શું તમે જાણો છો ખેડા જિલ્લાની અંદર ફાગવેલ ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે? તેનું રહસ્ય શું છે અને ભાથીજી મહારાજને કેમ અત્યારે કળિયુગની અંદર પણ પૂજવામાં આવે છે? તો ચલો આ વ્લોગની અંદર આપણે થોડી માહિતી જાણીએ. તો ભાથીજી મહારાજને શૂરવીર તરીકે અને ગાય રક્ષક તરીકે પણ ઓળખવામાં છે, કારણ કે એમણે ગાયોની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું હતું. ભાથીજી મહારાજનું લગ્ન ચાલુ હતું અને ત્યાં ગોવાળિયાએ પોકાર કર્યો, ત્યારે ભાથીજી મહારાજ તેમનું લગ્નનું ના વિચારીને ગાયોની રક્ષા માટે તેઓ ભાગ્યા હતા. અને એવું પણ કહેવામાં આવે છે કે ભાથીજી મહારાજ ત્યાં ના જાય ગાયોની રક્ષા માટે, એટલા માટે તેમને એમના ઘરની અંદર પૂરી દેવામાં આવ્યા હતા. તો એમને પાછલી પડાર જે આવે છે એ તોડીને ગાયોની રક્ષા માટે ગયા હતા, અને ત્યાં રક્ષા કરતાં કરતાં એમનું શીશ કપાઈ જાય છે. શીશ કપાઈને પણ ભાથીજી મહારાજનું જ્યાં સુધી બધાને મારી નથી નાખતા ત્યાં સુધી ભાથીજી મહારાજ લડે છે. છેલ્લે શ્વાસ સુધી એવાય ભાથીજી મહારાજ લડે છે અને આખરે ગાયોને બધાને બચાવે છે. ત્યાર પછી જ એમનું મૃત્યુ થાય છે. તો આ જ ફાગવેલ ગામ છે અને ભાથીજી મહારાજનું ધામ છે. તો ચલો આપણે એની મુલાકાત લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે મંદિર આવી ગયા છે. પ્રસાદ લઈને પછી દર્શન કરવા માટે જઈએ. તમને પણ દર્શન કરાવીએ. આપણે નારિયેલ લેજે હો કે નારિયેલ આલ દે. નારિયેલ આલ દે. આપણે ફાગવેલ આવી ગયા છે ફાઇનલી. તમારે આડું દર્શન કરવા ઉપલો ત્યારે પડશે મારે જ લાગે. તો મિત્રો આપણે તમને દર્શન કરાવી દઈએ. અમે પણ દર્શન કરી લઈશું. તો આ મંદિર છે, અત્યારે નવનિર્માણ કામ ચાલુ છે. આ રીતના આવેલું છે. આપણે બહુ મસ્ત મંદિર થઈ ગયું છે. તો અમે દર્શન કરી લ્યા, તમને પણ દર્શન કરાવી દઈએ. તો અમે આવી ગયા ફાઇનલી. આપણે ફાગવેલ આવી ગયા. હવે જવાનું આપણે ડાકોર. હવે ના થાકી ગયા છે અને મંદિરનું કામ અત્યારે ચાલુ છે. અને કેવું મંદિર બનાવવાનું છે તમે બતાવી દઈએ. અહીંયા પણ દર્શન કરી લો. તમે દર્શન કરી લઈએ. અને આ રીતનું આખું છે બનવાનું મંદિર. જોઈ લો, અત્યારે કામ ચાલુ છે. આ રીતે આખું મંદિર બનશે ત્યારે આવા રીતનું દેખાશે. જોઈ લો, આ રીતે આખું મંદિર અહીંયા બનાવવાનું છે. ડેમો અહીં મૂકેલો છે. આ રીતના જે મંદિર બનાવે એમાં એ છે. અને આપણે પેલા ખાખરામાં પછી આપણે ગયા હતા, તો ખાખરામાં જઈએ ત્યાં આગળ પણ જે ભાથીજી મહારાજનું શીશ કપાય છે ત્યાં આગળ પણ દર્શન કરવાના છે. તો બ્લોગમાં જોડાઈ રહીજો. ત્યાં જઈને પણ તમને લાઈવ બતાવીશ કેવું આવેલું શું છે. ત્યાં શ્રીફળ વધારવાનું આ બાજુ છે. તો અહીંયા શ્રીફળ વધારવા માટેનું છે. કોઈને પાણી માંડી પીવે તો ત્યાં આગળ સુવિધા આપેલી છે. પાછળ થોડુંક બનાવતા રહીએ લોકેશન. કેટલું મંદિરનું કામ આવ્યું છે બતાવું તમને. બજાર પણ તમને અંદર બતાવીશું આપણી અંદર. આટલું કામ શરૂ થયું છે. મંદિર એટલું કામ આવી ગયું છે. એ તો ગમે ત્યારે ફરી જાય. નહીં આપણે એ પાવ અવરું નહીં આવવાનું કોઈ દાડો. જે પણ દરવાજો હોય ને એ પણ દાડો અવરું ઊંધું આવવાનું જ નહીં. આપણે બહાર પાછા જઈએ, દર્શન એવું કરી લીધું અને બજાર પર તમને બતાવી દઈએ અંદર. આ રીતનું આવ્યું છે. છોકરા રમે છે. પડે તો આ રીતનું બજાર આવેલું છે.
તો આ તમે જે જોઈ રહ્યા છો બજાર તમને ભાથીજી બતાવી મહારાજનું મંદિર હા, આવેલું છે જઈએ. ત્યાંનું બજાર છે આપણા બાઈક અને પછી અમે ઊભા છે. અત્યારે જઈ રહ્યા છે ચાલુ બાઈક ખાખરિયા વન, બતાવી દઈશું. જ્યાં જે ભાથીજી મહારાજ ગાવાની વારે ચડ્યા હતા અને જ્યાં એમનું શીશ કપાઈને પડ્યું હતું તે જગ્યા પર અમે અત્યારે જઈ રહ્યા છીએ. તો આગળ બ્લોગની અંદર તમને એ જગ્યા બતાવીશું. ત્યાં પણ આપણે જે મંદિર ભાથીજી મહારાજનું હોય છે એ રીતનું મંદિર પણ ત્યાં બનાવવામાં આવ્યું છે. તો ચાલો આપણે તમને એ મંદિરની મુલાકાતે લઈ જઈએ અને અમે ત્યાં જઈ રહ્યા છીએ અને આ બજાર છે તો બજારમાં ફરીને પછી અમે જવાના છે તે ફાગોલ જે ખાખરિયા વન કહેવામાં આવે છે તે મંદિર અમે જવાના છે. તો ચાલો આપણે તો તમને પણ આ બ્લોગની અંદર દર્શન કરાવીશું. તો બ્લોગની અંદર તમે જોડાઈ રહો. તો થોડા સમય પછી આપણે ત્યાં પહોંચીને પછી તમને જે લાઈવ છે લાઈવ દર્શન કરાવીશું અને જે બીજી માહિતી છે બીજી માહિતી આગળ તમને જણાવીશું. તો થોડી ઘણી જે એમની માહિતી છે એ આપણે કહીશું. તો અત્યારે આપણે ખાખરિયા વનમાં આવી ગયા છે. તો ચલો આપણે દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવું. તો આપણે ખાખરિયામાં મંદિર જે છે તે આવી ગયા છે. આ રીતના મંદિર આવેલું છે. અહીંયાથી દર્શન કરી લો તમે. તો મિત્રો આ રીતના અહીંયા મંદિર આવેલું છે. તમને આખું બતાવી દઈએ મંદિર. તો આ રીતે મંદિર છે. આ ભાથીજી મહારાજના ઘોડા બધા ચડાયેલા છે. માનતા જે રાખે બધા ચડાવે છે. આ રીતે આવેલું છે મંદિર, જોઈ લો તમે. તો અહીંયા પણ મહારાજનું ભાથીજી દાદાનું મંદિરનું આવેલું છે. અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ. આટલું બજાર છે અહીં થોડુંક નાનું. કઈ કૂવો અને આગળ આપણે કૂવો છે તમને બતાવું. ચાલો તો અત્યારે આપણે બજારમાં ફરી રહ્યા છે. બગડશી બહુ તો તો આ બજાર છે અને ખાખરિયા વનમાં જવાનો રસ્તો પણ તમને બતાવ્યું. અને આ કૂવો છે. કાકરીઓ વાગે હારા પગમાં. આ જબ્બર વાગે પગમાં હોય. તો આ ખાખરિયા વનનો કૂવો આવેલો છે. કશું છે નહીં ભાઈ. કઈ પાણી હોય તો તો તમને કૂવો બતાવી દીધો બરોબર. આ રીતના બજાર છે.